હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કઈ જગ્યાએ આવી ગયા છીએ? જસદણની અંદર છે આ જગ્યા. અને કઈ જગ્યા છે જસદણના લોકો હશે એ મસ્ત કોમેન્ટ કરી અને જણાવશે કે આ જસદણમાં કઈ જગ્યા છે. એમ આપણે તમને ફરતી બાજુ ફરી અને બધી જગ્યા બતાવી દેવી, એટલે તમને લોકોને ખબર પડી જશે કઈ જગ્યા છે. જણાવો કોમેન્ટમાં. લો ગુલમોહર કેટલું મસ્તીનું બધા આમ છે. અને આ છે ગરમાળો. અમે સ્કૂલમાં ભણતા ને, અત્યારે તો હવે બધા વિષય બદલી ગયા છે. નહીંતર જે અમે સ્કૂલમાં ભણતા ને ત્યારે અમારે પાઠ આવતો હતો ગરમાળો અને ગુલમોહર. ચંપાના મસ્ત ફૂલ ખીલી ગયા છે. અને આ છે ગરમાળો. મસ્ત સુગંધ આવી રહી છે ચંપાની. અને આ જે તમને મસ્ત ઝુમર જેવા ફૂલ દેખાય છે એ ગરમાળો છે. કેટલા મસ્ત જ ફૂલ ખીલ્યા છે, બહુ જ મસ્ત ફૂલ ખીલેલા છે. અમારા પ્રાંતિજમાં ગુલમોહર અને ગરમાળો રોડ ઉપર ઉગેલા હતા. સ્કૂલમાં જઈ અમે જતા ને ભણવા ત્યારે આ નજારો મને મારા પ્રાંતિજની યાદ અપાવે છે. આજે અમે આવ્યા છીએ જસદણ. પ્રાંતિજની અંદર આ બધા જ ઝાડ હતા. એક આ રહ્યું, આ પીળા ફૂલવાળી, એને અમે આવળનું ઝાડ કહેતા. એનું હકીકતમાં એનું નામ શું હશે એ ખબર નથી, પણ અમારા પ્રાંતિજમાં સરકારી ગોડાઉન છે અને સરકારી ગોડાઉનની અંદર આ ઝાડ અત્યારે હાલમાં છે. આ રહ્યું ને, પ્રાંતિજના લોકો હોય એ પણ કોમેન્ટ કરજો કે પ્રાંતિજ સરકારી ગોડાઉનમાં અંદર ગેટમાં ઘૂસતા જ અંદર પહેલાં જ આ ઝાડ છે. ગેટની અંદર જઈએ ને એટલે પહેલું જ આ ઝાડ છે ડાબી સાઈડે. અને આ પીપર તો ઓલરેડી બધે હોય જ છે. ખાલી એક આ ઝાડ શેનું છે એ અમને ઓળખાણું નહીં. બહુ મસ્ત મસ્ત બધા ઝાડ છે, બાકી આ એક ઝાડની ઓળખાણ ન પડે. એના ફૂલ કંઈક આવી રીતના છે, મસ્તીના મોગરા એવા છે. એટલે શું હશે શું ખબર. અહીંયા તો થોડોક કેસરી કલર પણ થયેલો છે આ ફૂલની અંદર. કેમ ચોખ્ખું નથી બતાતું. આવા છે અને મસ્તીના ફૂલ છે. જ્યાં અહીંયા તે ખાલી 2 ફૂલ છે અને એની અંદર કેસરી કલર છે. જો આપણે આગળનો કેમેરો ચાલુ કર્યો એટલે આની અંદર જે કલર છે એ દેખાઈ રહ્યા છે, મસ્તીના કેસરી કલર. આ બધા જ ઝાડ કેટલા મસ્તીના છે. અને આ બદામ હજી ઉગે જ છે, નાનકડી એવી મસ્તીની બદામ છે. અને આ ઝાડ શું હશે, આ ઝાડના નામનું પણ અમને ખબર નથી. તમને લોકોને ખબર હોય કે આ ઝાડ શેનું છે તો કોમેન્ટમાં જણાવજો. બહુ મસ્ત કલર છે અને પત્તાનો આકાર પણ એકદમ મસ્ત છે. એની અંદર પણ આ એક જીવ બેઠો છે. ઓહ, ઉડી ગઈ, માખી હતી ઉડી ગઈ. અને આ છે કણજીનું ઝાડ. આ જે કરંજ કહેવામાં આવ્યા, કણજીનું ઝાડ છે બહુ મસ્તીનું. અને આ સીતાફળ છે, જો આને ફળ પણ લાગી ગયું છે. સીતાફળમાં ફળ પણ આવી ગયું છે. અને આ નાનકડો એવો કળી છે ફૂલની. વાવ, મસ્ત છે. અમારી સ્કૂલમાં ફળના ઝાડ નહોતા. આવા બધા ઝાડ તો હતા પણ ફળના ઝાડ નહોતા. આ ગુલમોહરની સિંગ છે. આ રહીને આ ગુલમોહરની સિંગ છે. તો આ છે ગરમાળો અને આ છે ગુલમોહર. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો અને જણાવજો કે આ કઈ જગ્યા છે. ઓકે, જસદણના લોકો જણાવજો. આ એક જાતનો થોર છે અને બહુ જ મસ્ત છે. જોયામાં પણ એટલો જ મસ્ત દેખાય છે અને ઉગેલો છે ત્યાં પણ બહુ જ મસ્ત છે. તો આને લગભગ અમારી ભાષામાં મેં આને હાથલિયો થોર કહેવી. તમે આને શું કહેશો એ પણ કોમેન્ટમાં જણાવજો. વિડીયો આખો જોવા બદલ દિલથી આભાર. અને હવે જસદણમાં ફરીને ભૂખ્યા થયા છે ને તો આવ્યા છે નાસ્તો કરવા. હાલો દાળ વડા અને મેથી વડા ખાવા.